ધ્યાનના આગ્રહનું. સ્વામિનારાયણ રે સંવત 1876 માક્ષર સુધી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરું અને તે ધ્યાન કરતાં મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં. એવી રીતના જે આગ્રહવાળા છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભક્તિ કરીને ભગવાન એને વશ થઈ જાય છે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 5મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે નવરાશ હોય ત્યારે ભગવાનની મૂર્તિને લઈને બેસવું. તે મૂર્તિ તે શું છે? ભગવાનની કથા, કીર્તન, વાર્તા ને ધ્યાન એ ભગવાનની મૂર્તિ છે. ને દેહ હોય ત્યાં લોભ, કામ, ક્રોધ, સ્વાદ, સ્નેહ, માન અને નિદ્રા એ સર્વે હોય છે. તેને તો દેહ ભેળા કરી રાખવા. તે તો જેમ કોઈ કફીણનું વ્યસન રાખે છે તે સુખ જેવું જણાય છે, પણ એ તો દેહને દુઃખ દેવું છે એમ સમજવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે સૂક્ષ્મ દેહનો કજિયો બહુ ભારે છે ને તેમાંથી સ્થૂળ દેહને ધક્કો લગાડી દે છે. તે કેમ કરવું? એ પ્રશ્નનો ઉત્તર જે એ તો મોટા મોટાને પણ કજિયા છે ને એટલું મટે ત્યારે તો સિદ્ધ થઈ રહ્યા. પછી શું કરવાનું રહ્યું? એટલું જ કરવું છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે આપણે મહારાજની કોઈ આજ્ઞા તરત રાજી થઈને માની નથી. કેમ? જે આપણને સૂઝે નહીં અને બુદ્ધિ પણ પહોંચે નહીં ને મહારાજને તો પૂર્વા પર સૂઝતું હોય. તે શી આજ્ઞા? જે રાંધેલું અન્ન મોરે માગવાનું કહ્યું તે કોઈએ માન્યું નહીં. તે પ્રથમ પોતે માગીને પછી મનાવ્યું. ને મંદિર કરવાનું કહ્યું તે કોઈ હા પાડે જ નહીં. પછી ભણવાનું કહ્યું તે કોઈ માનતા નહીં. ને પથ્થર રાખવાનું કહ્યું તે પણ માને નહીં. એ આદિક સર્વે વચન પરાણે ઘણો ઘણો આગ્રહ કરીને મનાવ્યા. તે મહારાજને ને મોટા સાધુને તો પૂર્વા પર સૂઝે, પણ તે જીવને મનાય નહીં. ને વચન માનવા ને ન માનવામાં પણ વિવેક રાખવો. તેમાં નારાયણદાસની વાત કરી, જે ત્યાગ રાખતો. તેમાં ખાવાનું કહ્યું ત્યારે ખાવા માંડ્યું, તેમાં વિચાર નહીં. ને પછી તેમાં સંકોચનું કહ્યું ત્યારે અન્ન મૂકી દીધું. વળી જોડા પહેરતો નહીં, તે પહેરવાનું કહ્યું. ને જોડા પહેર્યા ત્યારે પગમાં કઠીને લોહી નીસર્યું, પણ કાઢે નહીં. એ માટે એમ ન કરવું ને વિવેક રાખવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે મંજીભાઈએ પૂછ્યું, જે જ્ઞાની હોય તો પણ કાંઈ વાસના રહેતી હશે? સ્વામી કહે, સુખજી ઉડ્યા ને જનકથી ઉડાણું નહીં. ને બેક પ્રવૃત્તિનો જોગ રહે ત્યાં સુધી જણાય ખરી. જેમ અમે ત્યાગી થયા તેવા સમામાં ગામ, નદી બધું દેખાતું, માટે એ કાંઈ વાસના હતી? એ તો જોગે કરીને દેખાતું. ને 20 વર્ષ થયા પછી છેટું પડ્યું એટલે દેખાણું નહીં. તેમ પ્રવૃત્તિમાં જ્ઞાન વૃદ્ધિ પામે, અંતઃકરણ શુદ્ધ થાય, પણ જોગે કરીને ઇન્દ્રિયોની શુદ્ધિ થતી નથી. પછી નથુ પટેલે પૂછ્યું, જે પ્રાપ્તિમાં ફેર છે કે નહીં? સ્વામી કહે, પ્રાપ્તિમાં ફેર નથી, બરાબર છે. ને નિવૃત્તિવાળાને એટલો અધિક ન કહીએ તો તમે માનો, પણ બીજા માને નહીં. માટે એમ ઉત્તર કરવો પડે. પણ ભગવાન તો ચાહે તેમ કરે, તેનો કોઈ ધણી છે? ને ઉત્તર તો થતો હોય તેમ થાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે કોઈ બેઠો ભગવાન ભજે તો તેને અહીં અમારે રોટલા આપવા ને તેના ઘરના મનુષ્યને અન્ન વસ્ત્ર પૂરા કરવા એ અમારે માથે છે, એમ દયા કરીને કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે શિક્ષાપત્રીમાં સર્વે સંશયના નિવારણ લખ્યા છે. તેથી કોઈને કાંઈ સંશય હોય તો પૂછજો. પણ આનું કેમ હશે કે આનું કેમ હશે એ કાંઈ પૂછવાનું રહ્યું નથી. હવે તો દાણા ખાઈને ભજન કર્યા કરવું
ને શિક્ષાપત્રી પાડશે તેને દેહ કરીને દુઃખ નહીં આવે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સાધુતાના ગુણ હોય તેવો ગ્રસ્ત પણ સાધુ કહેવાય, પણ લુગડા રંગેલા તેણે કરીને સાધુ ન કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ સત્સંગમાં 3 પ્રકાર છે. જે સત્સંગી હોય તેને કુસંગી કરી નાખે, ને અંતરદ્રષ્ટિ કરતો હોય તો બાહેર દ્રષ્ટિ કરાવે, ને વ્યવહારમાંથી ઉદાસ હોય તો તેમાં ચોંટાડે, એવા પણ મંદિરમાં છે. માટે એને ઓળખીને ત્યાગ કરવો. એક તો ઇન્દ્રિયારામ અને એક અર્થારામ એવા છે, ને જો તે વચ્ચે કોઈ પથારી કરે તો 6 મહિના થાય ત્યાં વિમુખ કરી નાખે. તેને પણ ઓળખીને તેનો સંગ ન કરવો, ને ગરાસિયાની ઘોડે અંતર મળવા દેવું નહીં. અર્થારામ સાથે અંતર મળ્યું કે ભૂંડું થયું, એ બેને મૂકીને આપણે તો આત્મારામ થાવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ જે સ્વામિનારાયણ તેણે જે કોઈ કચવાવશે કે રૂપમાં નહીં રહે તેનું તો બહુ ભૂંડું થશે, ને કાંઈનો કાંઈ નરસું થઈ જશે, માટે કચવાવા નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઓહો, અમે નાના હતા ત્યારે કૂવામાં મોટા પાણા નાખતા હતા, પછી ઓલી લીલ જે હોય તે ખસીને પાણી ચોખ્ખું થઈ જાય, પણ પાછી લીલ ભીડી થઈ જાય. તેમ આ વાતો કરીએ છીએ ત્યારે માયારૂપ લીલ ખસી જાય છે, ને જીવ ક્રિયા કરવામાં ઉઠે કે તરત પાછો લીલની પેઠે ભળી જવાય એવો જીવનો સ્વભાવ છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. કેની પેઠે? તો જેમ પાપણ આંખની રક્ષા કરે છે, ને હાથ કંઠની રક્ષા કરે છે, ને માવતર છોકરાની રક્ષા કરે છે, ને રાજા પ્રજાની રક્ષામાં છે, તેમ ભગવાન આપણી રક્ષામાં છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, 5-10 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જાણે અજાણે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે, ને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પ્રથમ પ્રકરણનું 63મું વચનાવૃત વંચાવીને મહિમાની બહુ વાત કરી છે. આમાં કયું છે એમ સમજાય નહીં, તેથી જીવ દુબળો રહે, પણ ભગવાનને પ્રતાપે કામ, લોભ, સ્વાદ, સ્નેહ ને માન તે સર્વે સમુદ્ર જેવા છે, પણ ગાયના પગલા જેવા થઈ જશે. માટે આવો મહિમા છે તે સારું કોઈ દિવસ જીવમાં દુર્બળપણું આવવા દેવું નહીં. ને લક્ષ્મી તથા ભગવાન તો આપણી સેવામાં છે. કેમ જે મા બાપ તો છોકરાની સેવામાં જ હોય, ને આપણે તો જેમ કરીએ તે થાય, પણ જાણીને દબાવી રાખ્યું છે, ને આ પ્રાપ્તિ તો મોટા ઈશ્વરને પણ દુર્લભ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ વાત કરે તો 2000 માણસની સભા બેઠી હોય તે સૌના સંકલ્પના ઉત્તર થતા જાય. એમ મહારાજના સાધુ તો જાણે ને વાત કરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. પછી હરિશંકરભાઈએ પૂછ્યું છે, પ્રગટ ભગવાન ને આ મૂળ સાધુ મળ્યા છે, તેથી પૂર્ણકામ માનવું કે વાસના ટળે તો માનવું? સ્વામીએ ઉત્તર કર્યો છે, નિશ્ચય થયો એટલે વાસના ટળી ચૂકી, માટે પૂર્ણકામ માનવું, ને આજ્ઞા પાળવાની રુચિ રાખવી, ને અસત દેશકાળે આજ્ઞા લોપાય તો પણ તેને વિઘ્ન નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 1,00,000 કરોડ કીડીઓ નીકળી હોય તેમાં નાની મોટી જણાતી નથી, તેમ મહાત્મ્યથી મોટી દૃષ્ટિ થાય છે, ત્યારે સારો નરસો વિષય દૃષ્ટિમાં આવતો નથી, ને દેહધારી હોય તે ભોગવે તો ખરા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. ભગવાન મનુષ્ય જેવા થાય તેને જાણ્યા તે સમાધિ છે, ને ધર્મનું અંગ પણ તેનું જ છે. એવા સર્વે અંગ તેમાં આવી ગયા, ને વાતું કરેથી ઘણાને નિશ્ચય થાય, માટે વાતું કરવી એ અંગ અધિક છે. વિહદ વગાડી વાંસળી તીખી નવતમ તાન, 14 લોક ધૂની સાંભળી છૂટ્યું શંકર કેરું ધ્યાન. એવી વાતું છે. ઉપાસનાની આજ્ઞા બેનું બળ રાખવું, ને આજ્ઞા પાડે નહીં તો દુઃખ આવે. દ્રઢ નિશ્ચય રાખવો છે
પર્વતપરાયણ કોઈનો ફેરવ્યો ફરે નહીં. ને ઇન્દ્રને 5 બ્રહ્મ હત્યા હતી તે નિશ્ચયરૂપી મૂર્તિધારેથી ટળી ગઈ. ને એક એક વિષય ગિરનાર પર્વત જેવો છે તે ફરે નહીં, પણ નિશ્ચયનું તથા આશરાનું બળ રાખવું. જેમ ટોપીવાળે સુરંગો દારૂથી ફોડીને ડુંગરને તોડી નાખ્યો, તેમ પર્વત જેવા વિષયે તોડી નાખે છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મહારાજે વરતાલમાં સર્વે હરિજન આગળ સભામાં કહ્યું છે, આ ચરણારવિંદની વૈરાટ પુરુષે 50 વર્ષ ને 1.5 દિવસ સુધી સ્તુતિ કરી, ત્યારે આ બ્રહ્માંડમાં પધાર્યા છે. એવી ઘણી વાતો કરી, તે ત્યાંના હોય તે જાણે, પણ બીજા ન જાણે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, પુરુષોત્તમપણું કહેવાનો કજ્યો પણ ઘણા વર્ષથી ચાલ્યો છે. તે પુરુષોત્તમ કહેવામાં કેટલી માણસને શંકા, ને બીજા પુરુષોત્તમના રૂવાળા જેવા પણ હોય નહીં, તેને પુરુષોત્તમ કહે છે. એમ સમજણ આવી તો ઘણી દુર્લભ છે. તેમ સાધુ પણ ન ઓળખાય, ને આવી વાતો વિના મોક્ષ ન થાય, ને આવી વાતો કરનારા પણ ક્યાં મળે. આ તો ઘરમાં દેવ ને પાદર તીર્થ, એનું મહાત્મ્ય જણાય નહીં, તેમ આ લોક પણ કહે છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, અનંત અપાર ધામરૂપ જે અક્ષર બ્રહ્મ, તેનું સમગ્ર સુખ ભેળું કરીએ તો પણ શ્રીહરિના એક રોમના સુખની બરોબર ન આવે. એવો દ્રઢ જ્ઞાની છે, તેને શ્રીહરિનું ધ્યાન થાય છે. ને આ લોક પરલોકને વિશે દુર્લભ તે શું છે, તો શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન, ઉપાસના, આશરો, વિશ્વાસ, અનુવૃત્તિ ને પ્રીતિ એ અચળ થાય, એ જ દુર્લભ ને સારમાં સાર છે. ને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ આદિક સાધુ ને સત્સંગી અનેક શ્રીહરિની ઉપાસનાએ કરીને પરમપદને પામી ગયા. ને પ્રથમ ઉત્પત્તિકાળને સમયે અનંત કોટી બ્રહ્માંડના જે બ્રહ્માઓ, તે જે તે મહાઉગ્ર એવું જે તપ તેણે કરીને ભગવાનને રાજી કરીને પોતાના મનોરથ સિદ્ધ કરે છે. તેમ શ્રીહરિનો જે મનુષ્ય ભાવ, દિવ્ય ભાવ, નિર્ગુણ સગુણપણું, સાકાર નિરાકારપણું, કરતા અકર્તાપણું, અન્વય વ્યતિરેકપણું, સ્વભાવ, ગુણ ને નામ તે જેમ છે તેમ નિર્દોષપણે જાણીને તથા એમનું જે સ્વરૂપ છે તે પણ શ્રવણ, મનન, નિધિધ્યાસ ને સાક્ષાત્કાર વડે જેમ છે તેમ યથાર્થ જાણીને તેનો દ્રઢ આશરો કરવો, તે રૂપી જે તપ તેણે કરીને ભગવાનને રાજી કરવા.